શું વાત હશે ચમ ભેગા કર્યા હશે કોઈ ખબર જ પડતી નહીં. એ હરીભાઈ હા તમે શું કરવા ચિંતા કરો છો ભલા આદમી? આ ખોટી હળીઓ ના કરો. અરે ચિંતા ચમ ના કરું ભૂપતજી. કાલ રાતે 9 વાગે મફુજી મારા ઘેર આયા અને કીધું કે હરીભાઈ સવાર 10 વાગે તમે ભૂમતાઈના ઘેર આવી જાજો બધા. મારે તમને બધા સરપ્રાઈઝ આલવી છે. મેં પૂછ્યું કે મફુજી તમારે શું સરપ્રાઈઝ આલવી છે? કહેવા ના રહ્યા અને એટલું કીધું કે 10 વાગે તમે આવી જાજો. શું કરવાનું યાર? એટલે સરપ્રાઈઝ નું જ કીધું છે ને? ઓવે કોઈ બીજું તો નહીં કીધું ને? ના. અને રહી વાત બીજી કે આપણે હમણાંથી તો લડ્યા નહીં, લગી રહેની. તો આપણે સુખ શાંતિ હારા માટે જ ભેગા કર્યા છે મફુજી. તમે ચિંતા કરશો નહીં. સોના મને બેહો. અરે એમની ખાલી જાણવા મળે તો શાંતિ થઈ જાય. બીજું કોઈ અરે નહીં. આવશે એટલે બધી વાત જોણી લે આવો. હા પણ કેટલે રે 10 વાગ્યાનો ટાઈમ આલ્યો તો 11 વાગ્યા. તૈયારી છે બેહો બેહો. જાજો. અરે હા તારા પગમાં ચક્કર આયા છે? ના ઓમથી ઓમ જોઈ છે અને ઓમથી ઓમ જોઈ છે. હવે તું ઓમ જા આપણા ઘેર. ચમ આ ખાટલો લેતો આવ્યો હોય તો જગ્યા મળે એમ નહીં. ઘર કરતા બેસી જશે બધા. મફુજી એટલે ઉભા થાય તો જાય ઉભા થો. બેહે. તમે મોટા છો લ્યા તાણી. કોશંગે બેહો. જગ્યા તો હોવી જોઈએ કોશંગે. અરે તાળી. ઓપ તમારાથી તમે કઈ કો સંતાઈને કઈ કો લ્યા એ બધા મારે બેવું છે હેડ. અત્યારે ફમતે જમાના પ્રમાણે છે ને કોઈ કીધા જેવું જ નહીં. આપણામાં બધું ચાલે હા કાતરીમાં અને તેતરીમાં બધું ચાલે હા હા આપણા બધું ચાલે પણ એ તો આપણે બે જણા સમજણા છે ને એટલે. બાકી અમારા બાસ્કુ કોને બોલતા જ નહીં આવડતું. તમને કહું આ તો મારો ભાઈ પડે છે. બાકી બીજો હોય નહીં તો દોત ના રાખું. મોઢામાં દોટા સિવાય બોલતો નહીં. તમને વળી ક્યાં દાડે બોલતા આવડે તાણી? હવે અરે બાપુજી ના બોલાય. તમારા મોટા ભાઈ થઈ લ્યા. અને ભૂપતજી આપણા મોસન પેલા બધું કમ્પ્લીટ નતું અને ગોમમાં જેવી વાતો થતી કે કાતરી ટોળામાં અને તેતરી ટોળામાં લગી રાગ નહીં. અને આ જેવી વાતો થાય છે કે આ કુટુંબ જેવો જોઈ રાગ નહીં લ્યા. રાગ હોય તો આવો હા. એ હરી, હા. તમે કદાચ થઈને ભૂલી ગયા છો. શું? આ વાઘો 1.5 મહિના પહેલા ધૂણીને બોલ્યો તો કે ભાઈઓ આજથી કાતરે ટોળામાં અને તેતરે ટોળામાં કોઈ દાડો ઝઘડો નહીં થાય લ્યા. હા હા વેણ આલી તું ને? આલી. ઓહ. એનું ફળ છે આર્યું તાણી. કાકાજી તમને ખાલી થોડી ટકોર કરવી છે જો ખોટું ના લાગે તો હો. હા કો ના લાગે. આપણે વાત થઈ હતી ને ના ના તાણી. બીજી વાત છે હું કહું કે જો ઘૂમતાઈ ભૂપતજી હા આ ખેગાજીના ઘેર પેલા ચેન્જીનો ગહારો વધી ગયો છે અને ચેન્જી મોણો બરાબર નહીં. એનો છે ને કોણ ભરવાની ટેવ છે. જેને ને તેને લડાવે છે અને કુટુંબ નોખા કરી નાખે છે. એટલે મહેરબાની કરી અને તમે ચેન્જીનો સંગ ના કરો. આ વખત ચેનો આવશે તો હું ભમાય આ કીધું. અરે અરે ભાઈ આકડું નહીં થાવ. હું બધાને સમજાય. અરે ભૂપતજી મારો ભાઈ બનશે ભલા આદમી. તમે હોય ની વાતો ના હોય યાર. ખેગાર તાણી લાખ વાપર્યું? રૂપિયાનો માણસ. એ ખેગાર મેં દારૂ બંધ કર્યો છે યાર. પીતો નહીં. દેખાય છે. આ ચેનો રે ને ચેનો ગામમાં કેવી વાતો કરી ખબર છે હા. કે વાઘુજી રોજ છે ને 10-11 વાગે પીધો હોય. લ્યો હવે એ દાર ચેનો હાથમાં આવ્યો ને ઈ દાર ચેનો છે ને ગોઠિયા ખાતો હશે. આપણે કોઈ દાડાની વાટ જોવી નહીં. આ મફુજી શું લઈને આવે છે શેના માટે આવે છે એ પટાઈને પછી જતો રહે. અરે ચોય જાવું નહીં. અરે અરે તોય જાવ નહીં કર કરીને બેહો કી તારી ખબર નહીં પડતી. મારો ભાઈબંધ સહી રહ્યો. લ્યા. બે હતા નહીં શાંતિથી. આ મને રીત છે. બોલે મોટાને બોલે કે નહીં આપણા કુટુંબમાં આ રીત પણ હાસુ તો કેવું પડે મોટા નહીં થાય. આયરું છે વાગા તને કહું હું અલ્યા પણ લડવા ના જવાય તાણી. ઘૂમતાઈ હું લડવાની વાત બધું નહીં પ્રેમથી પટે. પછી બોલી શેનું થાય એનો વાઘાને તાણી નહીં પીતો આવ્યો અલ્યા તો પછી પણ બાપુજીનું નામ દારૂડિયો છે એટલે આખો મલક કે તાણી તાણી. ઉભા એ હમણાં મુંતા થઈ થઈને બોલશો ને તમે મારી વાત વાપરો વાત. મગજુ ની ઈ દાડે મુન ફૂમતાઈ બે અને ગોમ વચ્ચે બોધીને મારશે અને ખેકરિયાને મારશે. એરો મહિના પહેલાનું કહેતો છે હાલનું નહીં કહેતો. તાણી. તાણી. અરે બેહો ખેગાજી. અલ્યા પણ મારવાની વાત કરી છે લ્યા. એટલે હવે એનાથી કોઈ ના વાળે ખાલી પણ તમે શું કરવા એવાની વાતોમાં આવશો તાણી? શાંતિ રાખો કે યાર. અળવે જો, ભૂલ થઈ ગઈ. અને ભૂપતજી હવે હા, હરીભાઈ, તમે મને કહેતા હતા ને હા. કે તમારા પાર્લરની બાજુમાં જે પેલી દુકાન છે હા. એની વાત કરજો. મારે દુકાન રાખવી છે ભાડે. હા. બરાબર મેં વાત કરી હતી. એવું? ઓવે આજ ઈ મોણા તૈયાર થઈ ગયો છે. તો તો બરાબર છે તાણી. કેટલું ભાડું કીધું ખબર છે? હા. 12,000 રૂપિયા. હા. મેં કેટલું કરાયું? કેટલું? 7,000 રૂપિયા. સબસ્ક્રાઇબ. આ બાઈક લાવવાના હતા તમે એમ હા બાઈક લાયા? વાહ, ભાઈ. જય મોદી માં. આ કેવરાય ડેરું જય. અને આ બોલે એ થાય. એ ભાઈ 6 મહિના છે હા. હું કે બોલી હતી હા હા સાચું. કે મહિના પહેલા તો મેં જીત આલી હતી. નહીં. અરે, 1.5 મહિના પહેલા તેતરા ટોળામાં મેં કીધું તું ખારું થાય છે બે કુટુંબ વચ્ચે. આ વચ્ચે નહીં મફુજી એ આપું. નહીં મેં તો નોખું પાડીને કીધું તું કે કોક ચાદર લાવું છું લ્યા હાચું, હાચું, હાચું. હાચું. કીધું તમે તું બોલી એટલે હોના ના ઓકડા. એમ મફુજી હા. જબર લાયા બાઈક હો. તાણી. મફુજી ખરેખર હવે આપણી આમ ગામમાં એન્ટ્રી પડશે. હા હા એમ મફુજી હા. શું નામ છે ઓનું? પલ્સર. એવું હા નામે જબર છે. બતાવું
ત્યાંમાં તો લઈને આવ્યો છું ડાયરેક્ટ ઘેર ના લઈ જઉં ને ભલા આદમી એ તો ભુવાજી મુરત કરે પોત ફોટલા કરે નવું બાઇક છે ને ટેપા પાડતા નહીં ટેપાની વાત હા. નહીં. હરખ નથી. ના ના તોય પણ અત્યારે ના રોતા સાધન છે હું પછી કહું બીજું બધું પછી કહું બાઈક વધાઈને ઘૂમતાઈ તું લાવી છે માં તું લાવી છે ખરેખર મફુજી આ બે કુટુંબો પહેલું સાધન આવ્યું છે અને એ તમારા હાથે અમારે હમણાં 10 દાડા પહેલા જ વાત થઈ હરી ગાડી લાવવાનું કહેતો હતો પણ મેં ના પાડી કીધું મૂર્ખા હાલ તારા ગાડી શું કરવી છે વાત સાચી. તાણી હાલ સોનો મનો તો અલા ધંધો પણ કરે. એમ નહીં હાલ આપણે ખાવાના ફોફા હોય ઓહો, ઓહો. એમ કે મારી વાત છે ના તો કેવું મારા મફુજી ઘરમાં તેલ ના હોય અને ગાડી લાવીને મેલો તો પેટ્રોલ તો રેડાવું કે નહીં ના લવાય 5000 રૂપિયા તો અમાર મફુજી તો ખમતું ઘર છે ચાલે અલ્યા બાઈ. અને મફુજી આગેવાન કેવરો એને બહાર ફરવાય જોવે છે તાણે વાત સાચી ખોટી ખેગારજી સાચી વાત છે એમ તો તાણે. અને આપણે તો મફુજી બાઈક આવ્યું એટલે જોડે આપણું જ છે કે શું હા કહેવું બાપુજી મફુજી? હા. કેટલામાં પડ્યું 1,11,000 રોકડા ભર્યા ઓય હવે મફુજી જોડે તો 3 રૂપિયા ના આ તો અમુક માણસો લોન કરાવતા હોય ને એટલે કહું છું એમ મારા પૈસા પડ્યા હોય છે તો લોન કરવી પડે મુરત થાય છે ભાઈ હા જય તો બોલાવો. મોદીમાં. બોલો મોગી માત કી જય ઘૂમતાઈ અસલ આશીર્વાદ આલજો કે આવી રીતને આપણે બે કુટુંબો સાધન આવતા રહી સાચું સાચું આટલી ભૂવાપણી કરી પણ હાથીડો દોરતે ના શીખ્યા તમે અળવો દોર્યો છે અળવો નહીં દોર્યો કમ્પ્લીટ જ એમ છે ના દોરાય ગમે તે. હા. શેટા રોકી પણ શેટા રોકી તમે હા. એ કોણ કહે છે તમને ડાયું થવાનું લે હે? એ વડીલ શાંતિથી વાતો કરો આપણે પૈસા ભૂબા ભૂવો હું છું હા મને ખબર છે એને સમજણ પડવી જોઈએ સાચું તાણ. હવે લાવ. સમય જોવો સોગડિયો જોવો હા વસ્તુ શું છે ઈ જોવો અને પ્રેમથી વધાવો હા આપણા માટે હારો હરખનો દાડો કહેવાય સાચું સાચું ભાઈ ખરું ખરું. આપણે મફુજી બાઈક લાયા ન કે બાપડા માણસો કઈ ના વિચાર છે જાતર લાવવાનું હજી સુધી લાવી નહીં ચા અલ્યા સપન હોય છે તાણ. સાધન નથી તાણ. અમારા ભો કહે છે પણ હું તો ના પાડું છું. ના લાવવા દેવાય છોકરાને તો બાઈક ના જ લાવવા દેવાય બોલો મોગી માત કી જય. બરોબર બરોબર છોકરા એ તો હોય આળવિતરા હા. અને પછી તમે બાઈક લઈ આલો હા, મેં તો બાપુજી. હજી હાથમાં આવી રે મારા માટે કહે છે હે? મારા માટે તમારે હવે ઘડી ગાય ને શું ટોકરા હવે સારું લાગે મફુજી લાવવા દો કે હવે મફુજી પેદા લાયા છો કે નહીં હા કોઈ નહીં. શું છે ઘૂમતાઈ કોઈ નહીં. ચમ રો ભલા આદમી હરખનો દાડો છે ને યાર હે એવું નહીં શું કાઠું ભાઈ અમારે હા 33 ટોળામાં હા આટલી પ્રગતિ થઈ હાસું મફુજી બાઈક લાયા હાસું અને આ 33 ટોળામાં હજુ સુધી કોઈ સારી સાયકલ નહીં સાચી વાત છે. એ વાતનું મને દુઃખ છે દુઃખ છે મને. એવા આશીર્વાદ આલો તમે એમ નહીં મફુજી એટલે ઘેર ઘેર ગાધન થઈ જાય કોઈ રીતની પ્રગતિ નહીં થતી આજા તળિયે ને તળિયે એ રહે. ફૂમતાઈ, ફૂમતાઈ, તમે આશીર્વાદ આલો બાસ્કુજી કાલ બાઈક લાવી ભાઈ અરે અમારા હરીજીના પાર્લર કેવું ચાલે છે એને ગાડી લાવી હોય ને તો હાલ લાઈન ઉભી કરી દીધી. જોઈ જા ખેગાજી હા જા ધૂપ કરજો ના બાબુજી હું ધૂપ કરવા માટે નહીં જવાનો ફૂમતાઈ મને બોલી છે એ, ના રે ના તમે જતા હો એટલે પણ બોલે મોટા શીખે હા કાઢું ના લગાડવાનું હોય ખાવાનું ના હોય મોગીમાં બધા ન શીખે અને ધૂપ તો છોકરું કરે હું એમ કહું છું. બાપડી ફૂમતાઈ જો નારિયેળ વાટી દીધો અને હારી જય બોલાઈ દે હે મફુજી હા બાઈક લાગે છે તમારો હો હરીજી હા તમે લાવો ને હા ખરેખર વટ પડી જાય સાચું એવું? હા ના હાલ નહીં હું કહું તાણી એટલે મફુજી મારા ગાડીનો વિચાર છે હા ચા વેચવા માટે ફરી કહું હા એ વાત ને એટલે પેલું ડાલું નહીં આવતું ને એનું ઓ ઓ એનું લાવવું છે હા એ લવરાય હા ધંધા માટે આ તો અમારા તો શું હતું ખબર છે હા રાવણમ જાતા ને એટલે વખો પડતો હા છે રોજ કના બાઈક માં બેહવું લો બાપુજી આ ભૂમતાઈ હે, કેમ હજી હડ્યા છો તમે નારિયેળ ફોડવા માટે પથરો ગોતું છું અલ્યા એમાં પથરાની શું જરૂર છે લાવ તાણી ભલા આદમી તમે શું લ્યા એ, પથરો તો ધુવે અરે પથરે ફોડવા દો કે અરે પથરો જોવે અને જોવા ભૂપતજી લ્યો. પાણી છોટી જા પાણી સોટી દો નારિયેળ ફોડી નાખ્યું કે ફેટી પરસાદ આલી ખેગારજી બધા હા હા આલીમ પ્રસાદ પેડા જબર છે ખેકાજી ખેકાલો નહીં હાલો હાલો શરીરમાં કશું છે શું થાય એમ જ કેટલી છે ઇટકી ફેટીએ નારિયેળ ફોડી નાખ્યું નારિયેળ હા, હા.
એ તો નારિયેળ તો ફોડી નાખે લીલું હશે કે ત્યાં કાસું હશે એમ નહીં આ તો અમે દેખાતું નહીં ઓનામાં તાકાત બહુ છે ગળાની ચોગન મારું છે કે તાકાત છે તે મજા આવે કોક દાડો. હાથ ના ભાઈ જાય ભાઈ ના જાય હાથ કોઈ ના ભાગે અમુક એવું નારિયેળ હોય તો ફૂટી જાય અરે બીજું કઈ નહીં મફુજી કુટુંબમાં એક આતો મોણો મારા જેવો એ તો જોવો. હેમેટ વાળો જોવે કુટુંબમાં સંકટ આવે એ ટાઈમે હવની પહેલા આઈને ઉભો રહે. વાત સાચી છે હા સાચું દાડો બધું પટ્યું હવે આવો પતી ગયું બાપરે. ડાયાબિટીસ છે એને રોગ છે બાપા લ્યો આવજો હો કીધું ચા પાણી કરવા આવો ઘેર તાણ હવે ભોજી ચા પાણી કરાવે એમ નહીં ના ના એટલે એવું નહીં હા બેસતા હોય ને તો હું દૂધ લેતા આવું એમ હવે ખોટી નહીં કરવા તમારે હોય મારે હજુ દવાનું છે 2-3 ઠકાણે એ તો મફુજી ઘેર પી લે હેડો તાણા રીજી લ્યો તાણ. આવજો નહીં આપું નહીં બાજુ ના ના હેડો કે હા આ કેમ ઘડીક રહી અને હું કહું છું હે હે હમણે થાચા છો થોડા એટલે ખાવા પીવાનું રાખો નહીં થાચો હું નહીં થાચો હાલે હવે 10 જણા ને એકી અંગત ગમાવું એટલી તાકાત ધરાવું છું ઘૂમતાય. તમને કહું હું હાલે જેવો તેવો નહીં જે પેલા બંકો હતો ને ઈ રોહિત છે પહેલાની વાતો અત્યારે કરવા ના બેહાય હાલની વાત કરો કી એવું નહીં ફૂમતા તાકાત તમારમાં ઘણી છે પણ ખરા ટાઈમે કોમ ના આવે તો શું કરવાની હા વેરાઈ દો હવે હેડો મામે વાળો આવજો ભૂપતજી. આવજો 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 હો. એ હા કઢાઈ રહ્યો તારા બાની આપણું કઢાઈ રહ્યો હા કઈની વાતનો મોટો થઈને ફરતો તો ડાબલી મોટો તો છેવટે જતા આપણું કઢાઈ રહ્યો ઈ તો છમુ છમુ કાઢે પેલું નારિયોળ તને પથરો નતો ચડ્યો તમારો બા આવે ને તો એના ફોડી જશે કેમ નતું તું તો માથામાં છોડવું તું ઓય કના માથામાં તમારા શું કરવા લ્યા. જગા. એટલે છે શું તમારે છે શું લ્યા? તમાર- છે શું તમારે બે જણાને? તમાર નારિયેળ હરીભાઈ નતું હાલવાનું મને હાલવાનું તું લે ઊંધાઈ લીધું તું. તું આવી હું આવું કે ભૂબો આવે આપણાથી નારિયેળ ના ફૂટે એ હરીથી ફૂટે તમને કહું. આવું ના કોલે આવું ના એનામાં કોલે જોવાનું હવે નહીં. ઘૂમતાય મારી વાત સાંભળો આખા ગામમાં આપણી આબરૂ કાઢી તમે પેલા ઓય. કરશી એટલે વાતો કરશી હવે નારિયેળ હાથે કોઈ વાતો ના કરે અલ્યા એ અરે તમારા ભાઈ નહીં દશમન થી દશમન તાણે તમે નહીં ઓળખતા હું મારા ભાઈએ તમે એકા માર્ગા ગયાના ના થોલ્યા અલ્યા, થવાની વાત નહીં બુબા તું મારી વાત ઓભળ અને ડાયરેક્ટ છણકા કરીને લ્યા હા ખ્યાગારજી ડાયરેક્ટ છણકા કરશો ને લ્યા મને એમ કોઈ વાતો ના કરે ચોય ના કરે અલ્યા આમ તો તમે બધું એમ એને મુઢા તો જોવાતા ડાબડી મુઢા એને મુઢા જોવાતા તે કશું નતું કેટલા હતા હતા હરિયો ને કશું નતું તાણી. એટલે પેલો વાઘો રાજી રાજી થઈ ગયો તો તાણી બોલવાય નતો દેતો હોય કર એ તો આપણા હરીમાં તાકાત છે આપણા હરીમાં તાકાત છે આપણો નહીં હરી આપણો નહીં કનો છે, શું આવા કરવા? દશમન છે દશમન રાગ રાશિ શું કરો બેહી જાત એ તો પબ્લિક ને દેખાડવા માટે રાખશે બાકી હરી હાથ ભેટીએ આપણો નહીં થાય તો પછી હાથ ભીડીએ હું તો ઈયો નથી છૂતાણ એ ક્યાં ગારા શું બોલે છે લ્યા એટલે ભૂમતે મજા નહીં આવે હમણાં હો એ ઘૂમતાય તમને ભોન છે હા ઓવે. મારી વાત સાંભળો હરીને એની તાકાતનું ઘમંડ થઈ ગયું ઓવે એને એમ કે નારિયોળ મું જ ફોડી કું છું આય નામ કોઈ નામ તાકાત નહીં ત્યાં બાપડાને મનમાં નહીં શું કરવા આવા તમે ખોટા ખોટા વિચારો લાવો છો લે ઘૂમતાય મનમાં છે કે નહીં એ તો વાગતું વાગતું મોડવા આવશે તાણી ખબર પડશે કે કેટલું મનમાં છે ને કેટલું નહીં અને તમારે નક્કી કરવું હોય ને તો એ બાજુ ખાલી ઓટો મારજો લે ખેગારજી ઓયાનો તો મગજ જતું રહ્યું છે અરે, ઓટો બોટો પણ કોઈ આપણે બેને તૈયારી કરવી પડશે હરીનો પાવર આપણે ઉતારવો પડશે ગમે તે કરીને હાથનો જવાબ હાલવાનો છે હાલવાનો છે ને હાલવાનો છે એટલે વાપરો મારી વાત જોઈ એના મનમાં કોક હશે કે આ નારિયેળ અમે ફોડ્યું છે તો એ જવાબ આલવાની આ બંકામાં તાકાત છે શું હાલ એક કામ કરો હે? હું નારિયેળ ફોડીને બતાવ્યું હા હવે તમે નારિયેળ ફોડશો ને તાણી જીવાનો પાવર ઉતરશે બાકી વાનો પાવર ઉતરશે નહીં એ સિવાય બાકી મને તમે એક વાત નોટિસ કરી આપણા ઘરથી કોઈ માણસ જાય ને તો ઓમ હાથ કરે સાચું અને હવે ઓમ કરતો તો લે મને ખબર છે મને ખબર છે અને પેલો કા મુઢો જેવા દોત કાઢતો તો આવજો આવજો એને બાઈક જોઈને હું ઉડી ગયો તું પણ નારિયોળ જોઈ અને હું પાછું આવી ગયું એ હુકા મુઢાના દોત પાડવાની મારામાં તાકાત છે અને હરીનો હાથ ભાગવાની મારામાં તાકાત છે ટ્રાય કરજો આ સેમ્પલ બતાવો Try કરજો. સેમ્પલ ફોડી નાખો એને સેમ્પલ બતાવો જોજો એમ છેલ્લા તાકાત છેલ્લા તાકાત આથી કોઈ થાય જવાબદારી તમારી તમારે બે ની હો પાછી અરે અમારી જવાબદારી લે અમાર જવાબદારી બોલો તેતરાબાને યાદ કરો અરે વાહ આઈ જાઓ ના 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 મોટા ભાઈ તમારો કાળ જાગૃત થઈ ગયો હાલ નહીં જાવું
આ ચાણી જવાનું એરા એનું અસલ રૂપ બતાવે ને પછી અને આપણો મારી વાત આટલું બધું રાજી થવાનું નહીં આવતું આ નારિયેલ ફૂટેલું હતું આપણે હાજુ નારિયેલ ફોડવાનું છે લ્યા. હા હાજો ઉપડ્યા ઉપર તમે તાર બે મિનિટ એમ અરે મને ખબર છે હવે વિશ્વાસ થઈ ગયો લ્યા કે તમે નામ રાખશો વટ રાખ્યો કાતરે ટોળાનો હરીતે વટ રાખ્યો ઓએ એટલે આ મુઠા ધોયા જેવો હતા એના મુઠા ધોયા જેવો હતા ખરેખર હું કઈ ગયો તો હું કઈ હા અને એમાં ઉભો તો હરિયે ચડ્યો તો ઉભાન તો એવું થઈ ગયું તું કે હરિયે શ્રીફળ ફોડ્યું છે અને હવે હું માથું ફોડું ચોકી સ્કાય એવું થઈ ગયું તું બાપુજી અરે આ ગમે એ ઊંચા થઈને આમ રાવડા બોલશે ને એ દાડે કે આવ્યો હું કે ધપો લે ધપો તમારે છે ને નારિયેળ ફોડવાની તાકાત નહીં અને તાકાત તમારા હરીમ છે છે બાપુજી હા આ હાથ નહીં હા અથોડો છે ये हाथ नहीं है पंजा है ताड़ी पंजा की पूरी तू ઓય खरेखर हरी હા या આ જીવ નારિયોળ ફોડ્યું છે ને સમય આવે ને ઈદર માથે એવો ફોડવાનો છે ફોને પડવા જો ખાલી હા ફોને પડી એની વાત જોઈ રહ્યો છું ગમે એવા ધોકા લઈને આવી છે ને તો ખાલી કુલડીને તારે ગળતો મેલ દેવાનો એટલે પૂરા હા બાપુજી હા. અને હરીને હવે ઈટો ભાગવી છે ને તો કુબાની જરૂર નહીં પડે આખી ભાજી નાખશે હરીભાઈ હા ભાગો એ બાપુજી હા આ વસ્તુનું સતે પ્રદર્શન કરવાનું છે આપણે હા આ લીએ નામથી એક કે મોણો હોય કે હાજર છે તને ઈ કહેજો. આપણે હા એલા હાજર હોય તમે તાર રીતની જગ્યાએ બીજું કોઈક લોખંડનું મિલજો કે લ્યા તોડી નાખો હું વાહ ભાઈ વાહ હાથું હાથું તો તાર એમણે શક્તિ નહીં બતાવવાની સમય આવે ને એટલે પાવર બતાવવાની પાવર તો હું ઉતાર્યો હરીના હાથનો પાવર હું ઉતાર્યો હાય નહીં હારવાનું ફૂમતા નહીં હારવાનું તારે હારવાનું નહીં વાહ નહીં હારવાનું આ તારો નોખો થઈ જાય કે ભાજી જાય કે ગમે ઈ થાય કે કટકા થઈ જાય હારવાનું નહીં એ ભાજેલા હાથે સોળ તું સોળ ન કે તોય તું આખા ગામમાં ઊંચું મોઢું કરીને હેડી નીકળી ઊંચું મોઢું તો કરીને હેડવાનું જ છે નારિયોળ તો હું ફોડ્યો અરે તારો પાવર તો ઉતાર્યો લ્યા એક જ મિનિટ નારિયોળ ની હું ઓકાત છે જબરદસ્ત વાજુ છે ખરેખર મારા વર્ષે હરિયા નારિયોળ કેવી રીતના ફોડ્યો અને હું આ નારિયોળ નહીં ફોડું તો અમારા તઈને ભાઈ ની આબરૂ જાહે આબરૂ તો નહીં જવા દઉં જેટલી ગળા ખેગાર જીવે છે એટલી ગળા મારા ત્રણ ભાઈઓની આબરૂ હું નહીં જવા દઉં હરી તે કોઈ નવાઈ નહીં કરી બકા તે ખાલી એક જ નારિયેળ ફોડ્યું છે અને આ ખેગાર નારિયેળ ફોડી નાખશે લ્યા એટલે તને ખબર પડી જા કે આ ખેગાર જેવો તેવો નહીં ખેગારના હાથમાં તાકાત ઓછી નહીં લ્યા તેતરાઈ તમે લગીને ચિંતા ના કરતા તમારો ખેગાર હજુ દિવ્ય છે ના નારિયેળ તમે ફોડવાનો છું મારા બાની આબરૂ રાખવાની છે ઓ બાપા રે ઓ ભાઈ વાહ ખરો મારો ભાઈ ખરો હો એમાં તો તારા મળશે લ્યા નારિયેલા તે કટકા કરી નાખ્યા લ્યા
કટકા હું તોય લ્યા હાથના કટકા થઈ ગયા ખરેખર પેલા હરિયે કેવી રીતના નારિયેળ ફોડ્યું છે લ્યા કઈ નો વિચારું છું હાથ ચીડે અંતાર્યો છે હા? તમે લઈને ફરો છો એમ? લઈ નહીં ફરતો હા ટ્રાય કરી રહ્યો છું શું કરવાનું હવે ઓહો હોદવાળી રહ્યા છો ને હાથ ભાજો ના હોય સારું ખેગાર નારિયેળ ફોડવું પડશે ને કે આપણે તઈને ભયની આબરૂ જાહે ગામમાં ચો બોલે એવા નહીં રલ્યા એમ નહીં ભૂપતજી આ રેશીર તો ફોડ્યું લે હું એ તો કહું છું કે એના જોડે ચોથી તાકાત આવી કોઈ દેવ શક્તિનો ઉપયોગ નહીં કર્યો ને હા એના કાકો કોઠે નતા આયા ને એનો બા ચોથી શું થયું લેજી ભૂપતજી હા હા તું ડેરું આવ્યો તો નારિયેળ ફોડી નાખજે અરે બોસે બેજી આ નારિયેળ ફોડી નાખજે જો એના મનમાં દગો હોય છે લ્યા હા. અને એના દેવ શક્તિનો ઉપયોગ કર્યો છે લ્યા હા. એના કાકો કોઠે વૈસા છે હા. અને એના કાકે આઈ નારિયેળ ફોડ્યું છે હા. તે હું ફોડી નાખ્યું લે ફોડી નાખ આબરૂ જેલી પાછી લાય આબરૂ જેલી પાછી લાય આબરૂ તમારી પાસે ના લાવું તો મારું નામ દેવ નહીં લ્યા આ ફોડ તું ફોડ તજુ હા તજુ ખેગાર ઓમો દેવે કોમ નહીં કરતો તાકાતની જરૂર પડે છે એ હવે હવે ફૂંકો મારો ફૂંકન ચેક કરો ફૂમતે એ શું કર્યું વાળું કી હવે આના નારિયેળ ને ફૂટવું હોય તો ફૂટે અને ના ફૂટવું હોય ને તો કોઈ નહીં પણ હવે કપાળમાં સોળીને અને આ નારિયેળ ફોડું પૂછા બધું હા હા કપાળમાં સોળીને ફોડું આ નારિયેળ હું કપાળમાં સોળીને ફોડું લ્યા એ ભૂમતાઈ નહીં ફોડવું કાકા નહીં ફોડવાનું નારિયેળ ફોડવાનું છે નારિયેળ કઈ નોય માથું શું કઈ નોય માથું શું નહીં ફૂટતું કઈ ના કોણો છે નહીં થાય આપણાથી કોઈ નહીં થાય એ નહીં થાય એટલે લે નહીં થાય એટલે હારી ગયા તમારામાં તાકાત નહીં હા મારી વાત અલા તમે મોગી માનો ભૂવો છો લે મરી દો અલ્યા તમે બંકો છો બંકો લ્યા આવી વાત કર્યા પહેલા મરી જાવ તું અલ્યા નહીં એક દાડાનો સમય હતો આ બંકો નારિયેળ નહીં પથરે ફેટ મેલે પથરે તો પથરો ફૂટી જતો ટાટકી જાવું પડે પથરાને ટાટકી જાવું પડે તમને કહું હું ઈએ ને ઈએ હા તો એવી તાકાત લાવો ઓય આ નારિયેળ હું ફોડ્યો ફોડીને બતાવ્યો હાલ તરત જો નારિયેળ નહીં ફૂટે ને તો હું ચોક આપઘાત કરીને નહીં જાય જીવ્યો નહીં લ્યા એ નહીં જેવું લ્યા મરવાનો દાડો મુનિયા પછી તમે તાર ભાઈ વગર ના થઈને ફરજો મને મારી આબરૂ બહુ હાલી છે લ્યા મને એવું છે કે ગાજી જે આપણી આબરૂ કાઢી જાતી બાને એમ કરો બાને મારા બા સેલ્યા આલે પાવર સેલ્યા કોઈ ફરક નહીં પડ્યો ખાલી ફરક એટલો છે આપણને કાળ સળા ને તાણી આપણી તાકાત જાગે છે હા એટલે બાકી જાતી નહીં એમ જાતી આપણે નહીં દરેક વાતમાં કાળ જગાડવાની જરૂર છે સાચું ફૂમતાઈ આ ફોડ્યું ને એ આપણે તૈણને જ વાળ્યું છે પણ હવે એના દોડવા જોવી હા અને એને બતાવવાનું છે તમારે એકલા ને હું વટાયો અને હું એકલો જ આવ્યો અને નારિયેળ ફોડીને વટાયો એને આ ભેગા કરીને વચ્ચે ફોડજો અને વચ્ચે ફોડી નીવન કહેજો કે કાતરાઈ વાળો અમે તેતરાઈ વાળા છો અમે કોઈ જેવા તેવા નહીં જાવું જોવાના મેં કેવું હવે નાટક બંધ કરી કે તું એ ઘૂમતાઈ જવા દો ફોડતા જા, નારિયેળ ફોડતા એક મિનિટ તમાર લગીરે ચિંતા કરવાની જરૂર નહીં હા કોચમ ચમ ચાલ હું તમારા બાવડા રમું છું લ્યા હવે આ તારા ભુવાના હાથે કેટલું વગાડ્યું છે તે મૂકી જાય એ નથી આ તો બવડે રંબા વાળા ઓબલે- એ તું બંધ થઈ જા કરી નાટકનો ભરેલો તમે ઉપડો હાલ હાલ ઉપડો હાડો તમે ફોડી નાખ્યું હા ફોડી નાખ મેં ફોડી નાખ્યું લ્યા. હળવાજ અલ્યા દુકાને ઘણા મળી છે હો. ગલ્લક લઈ લો તો પૈસા બલ્લુડી એટલે લઈ લેજો તો અલ્યા, તઈ ભૈયાના ખાતા મૂકી દેજે હા બાચી નહીં આલે હું જાઉં ની એટલી ફેર તમારે બે જણાની રાડ પાડતો એટલે એ તો એની ટેવ છે તમારી ગાડ મારા જોડે કરાવશે અને બાચી ના આલે ને તો મને કહી દેજો નહીં, ગલ્લો તો- રાખો કી તાકાત નહીં તાળી. સાંભળો મારી વાત નારિયેળ ફોડતે ફોડતે ઈ પેલા બલ્લુ હોમો પડશે ની તો બલ્લુ ગલ્લો ઉલાડી હા હા તમે ઉપડો અને આબરૂ લઈને આવજો લ્યા ઉપડો હવે આબરૂ પાછી આવશે લે શું આબરૂ લ્યા
આપણે કોઈ ના કહેવા ભલા આદમી જેમ આપણે આટલા બધા શરીર હી ફૂમતાઈના શરીરમાં કોઈ નહીં લ્યા તો એ ફૂમતાઈ નારિયેળ ફોડી નાખ્યું અને આપણે ના ફોડી ગયા પાવર છે ફૂમતાઈ હાથો ધૂણે છે હા ફૂમતાઈ બલ્લુ એક નારિયેળ આવી ગઈ. નારિયેળ હવે તમે ચો નારિયેળ ફોડી કો નારિયેળ લેવા આયા છો કને કીધું કીધું કને તન કોઈ કેટલા જણા ઉભા હતા અને બાસ્કેરી જીતું કીધું કે ફૂમતાઈ ને ફૂમતાઈ એને નારિયેળ ફોડવા માટે પથરો ગોતતા હતા અને અમારા હરી એક કી ફેટ ભેગું નારિયેળ ફોડી નાખ્યું 5 જણા વચ્ચે બાસ્કુ આવું બોલ્યો. હુવા બોલ્યા અને બધા હવા મળ્યા બાસ્કુ વાહ ખરેખર તમે તો આબરૂ કાઢી એ આબરૂ નહીં કાઢી 3 નારિયેળ ફોડીને આવ્યો છું હું હાલ. તઈ એટલે 3 એક જ હોમટો તો ફેર હું કરવા લેવા આયા એટલે મારે જોવે છે એવું છે એમ શું કરવું છે એક વાત કહું હે. નારિયેળ તો મુએ ફોડી નાખું તરત ફોડી નાખું બલ્લુ દીકરા વધારાની વાત કરે ની નારિયેળ ફૂટશે પેલા તારું કપાળ ફૂટશે લ્યો બરાબર? પૈસા પૈસા વાપર મારી વાત જો 10 રૂપિયા મારા ખાતામાં 10 રૂપિયા ભૂપતજીના ખાતામાં અને 10 રૂપિયા ખેગાજીના ખાતામાં. મારે કોઈના ખાતામાં નહીં લખવા મને મારા પૈસા રોકડા આલો અત્યારે હાલ નહીં ઘેર પડ્યા છે પૈસા. આ તો કશો વાંધો નહીં, નારિયેળ લઈ લ્યો આ નારિયેળ હું દાદાગીરી કરીને લઈ જાયો એના કરતા સુખ શાંતિ ખાતામાં પૈસા ઉતારજે. તમારા ખાતામાં ઉતાર્યો બધા કોઈ વાંધો નહીં. હા આમ સમજી જા. સારું સારું અરે બે કુટુંબની વાત નહીં તમારા ભોણાની જ વાત છે તમારે સૌથી મોટો ભોણો નહીં ફૂમતાઈ હા મારું 500 પાટણ હા